વાત કરીએ હવે કચ્છની, તો કચ્છના ધોરડોમાં રણોત્સવ 2025-26ની શરૂઆત થઈ ગઈ છે, જેમાં લાખો પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનશે ધોરડો. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રણોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો. કચ્છનું રણ પ્રવાસનનું તોરણ બન્યું છે તેવું ભૂપેન્દ્રભાઈએ જણાવ્યું. પીએમ મોદીજીનું સપનું સાકાર બન્યું છે. પીએમ મોદીજીના કારણે જ રણોત્સવની ભેટ મળી છે તેવું સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું. જ્યારે બીજા લોકો રણ શબ્દ સાંભળે તો ઉજ્જળ વિરાન ભૂમિની કલ્પના કરે છે, અને આપણે ત્યાં ગુજરાતમાં જ્યારે રણ શબ્દ બોલાય ત્યારે લોકોના મનમાં રણોત્સવની યાદ ઉભરી આવે છે. કચ્છના રણને પ્રવાસનનું તોરણ અને દુનિયાભરના ટુરિસ્ટ માટે ફેવરિટ ડેસ્ટિનેશન બનાવી શકાય તેવો વિચાર માત્ર ને માત્ર કોને આવી શકે? આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને. વિચારથી લઈને તેનું વાસ્તવિક અમલીકરણ કરીને ધરાતલ ઉપર ઉતારવાના તેમના કમિટમેન્ટ રૂપે આપણને રણોત્સવની ભેટ મળી છે. શ્રી મોદી સાહેબે 2005માં ફક્ત 3 દિવસના આયોજન સાથે ધોરડાના સફેદ રણમાં રણોત્સવની શરૂઆત કરાવી. ત્યાં સુધીના સફેદ રણ લોકો માટે સદંતર અજાણ હતું. તેમણે એ વખતે કહ્યું હતું કે એક દિવસ એવો આવશે કે વિશ્વભરમાંથી પ્રવાસીઓ અહીંયા આવશે અને કચ્છની સંસ્કૃતિને માણશે. તેમણે શરૂ કરાવેલી આ ઉત્સવ આજે ગ્લોબલ ઇવેન્ટ બની ગઈ છે અને ધોરડો વિશ્વ સ્તરે ચમક્યું છે.